સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરાશે, જેમાં 8 થી 11 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમને લઈ અને તૈયારીઓ શરૂ કરી દેવાય છે। સદભાવના ગ્રાઉન્ડમાં પીએમ મોદીની જંગી જાહેર સભા પણ યોજાશે। 3500 જેટલા પોલીસ જવાનો સાથે લોખંડની સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે। પીએમ સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર રોડ શો કરશે। 108 અશ્વો સાથે પીએમ મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે। 10 જાન્યુઆરીની સાંજે પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચશે। સોમનાથ મંદિર ટ્રસ્ટ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજશે, ત્યારે સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ પર પણ મોટો નિર્ણય શક્ય બની શકે। સોમનાથ કોરિડોરની ડિઝાઇન પણ ફાઇનલ થઈ શકે છે। 11 જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરશે, સાથે જળાભિષેક અને ધ્વજા પૂજા સાથે સોમેશ્વર મહાપૂજા પણ વડાપ્રધાન કરવાના છે। 10 જાન્યુઆરીએ સોમનાથમાં વડાપ્રધાન આગમન કરવાના છે। ફરી એકવાર તેઓ ગુજરાતના પ્રવાસે। તારીખ 10 અને 11 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ ખાતે ઐતિહાસિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે। ખાસ કરીને મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કર્યાના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને તેના ઉપલક્ષમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતેના તેમના વિશેષ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે। સોમનાથ ખાતે જંગી જાહેર સભાને પણ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરશે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ સભા સ્થળના જે કાર્યક્રમ માટેના ડોમ તૈયાર થઈ રહ્યા છે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જે પ્રમાણે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ 1 લાખથી વધુ જનમેદનીને નરેન્દ્રભાઈ મોદી સંબોધી શકે છે। અહીં સોમનાથના ઇતિહાસમાં કહી શકાય તો પ્રથમવાર જે 2 કિલોમીટરનો લાંબો રોડ શો નરેન્દ્રભાઈ મોદીનો યોજાશે અને જેમાં આકર્ષણનું કેન્દ્ર હશે 108 અશ્વ। ખાસ કરીને સોમનાથથી રોડ શોની શરૂઆત થશે અને સંઘ સર્કલ પાસે આ રોડ શો પહોંચશે, જ્યાં રાણી અહલ્યાબાઈ દેવીના જે પ્રતિમા છે તેનું અનાવરણ કરશે અને ત્યારબાદ સભા સ્થળ ખાતે પહોંચશે। હું આપને ફરીથી આ દ્રશ્ય બતાવવા માંગીશ। આ સભા સ્થળના દ્રશ્ય છે। મહત્વની વાત છે કે 2012માં જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, ત્યારે સદભાવના ઉપવાસ આ જ ગ્રાઉન્ડમાં કરેલું હતું અને ત્યારથી જ આ સદભાવના ગ્રાઉન્ડ તરીકે વિખ્યાત છે આ ગ્રાઉન્ડ। અને આ સદભાવના ગ્રાઉન્ડમાં જ તારીખ 11ના નરેન્દ્રભાઈ મોદી છે તે જંગી જાહેર સભાને સંબોધન કરશે અને જાહેર સભા સહિતના કાર્યક્રમોને લઈ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। આજે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે। ભાજપના કાર્યકરો આગેવાનો પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। એટલે કહી શકાય કે 11 જાન્યુઆરી સોમનાથ ખાતે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।